આજે અગત્યનો મુદ્દો ચલાવી રહ્યો છું. મુદ્દાની વાત કરીએ તો ટોપિક છે સંયોજકતા બંધનવાદ. આપણે આમ બે મુદ્દા જ બાકી રહ્યા. હવે પેલાની પ્રેક્ટિસ તમે કરજો IUPAC ની. ના આવડે તો મને પૂછજો. તો સંયોજકતા બંધનવાદમાં ધ્યાનમાં રાખવાની પહેલા બાબતો સમજાવી રહ્યો છું તમને. પહેલી વસ્તુ, 21 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. આવડે છે બધાને ઇલેક્ટ્રોન રચના? હા, બે વાળા શીખવાડવાના હતા પણ એ અત્યારે નહીં. આપણે સંયોજકતા બંધનવાદ લઈએ છે, કાલે જ ચલાવી દઈશું આપણે, નો પ્રોબ્લેમ. ચાલશે બધું. હજુ તો 4 મહિના છે, ટેન્શન ના લેશો. અને આપણે મળીએ પણ છીએ શુક્રવારે. ઓકે, 21 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના આવડશે કે આવડે છે? શીખવાડવી પડશે. ચલો, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તમને ખબર છે એસટીમાં વિક્રમને ફેંકો, આવું નિકુંજે કીધું. સૂત્ર યાદ રાખવાની ટેકનિક. એસટી એટલે સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમની રચના. સર, હે, તમારો અવાજ ધીમો થાય. અવાજ ધીમો થાય છે. હવે હા. હવે ભાઈ આવ્યો અવાજ? હા સર, હવે આવ્યો. સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના: આર્ગોન 3d1 4s2. ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના: આર્ગોન 3d2 4s2. ડી બ્લોકમાં ભણી જ ગયા છો તમે. વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના: આર્ગોન 3d3 4s2. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અપવાદ તરીકે: આર્ગોન 3d5 4s1. મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના: આર્ગોન 3d5 4s2. આયર્નની ઇલેક્ટ્રોન રચના: આર્ગોન 3d6 4s2. કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના: આર્ગોન 3d7 4s2. નિકલની ઇલેક્ટ્રોન રચના: આર્ગોન 3d8 4s2. કોપરમાં અપવાદ આવે: આર્ગોન 3d10 4s1. અને ઝિંકની ઇલેક્ટ્રોન રચના: આર્ગોન 3d10 4s2. ચલો, એક આ આવડવું જોઈએ. પછી ચેપ્ટર 1માં ભણી ગયા ચુંબકીય ગુણ. એમાં બે વસ્તુ: જો અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હોય તો એને અનુચુંબકીય કહેવાય. અને ઇલેક્ટ્રોન બધા જ યુગ્મિત એટલે પેરમાં હોય બધા જ, તો એને પ્રતિચુંબકીય કહેવાય. એટલે કે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. પછી ચુંબકીય ચાક માત્રા શોધવાનું સૂત્ર: ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર મ્યુ બરાબર √n × n+2. એકમ આવશે બોર મેગ્નેટોન, જ્યાં n શું છે?
તો n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો સાહેબ n 1 હોય તો અહીંયા 1 અને 1 વત્તા 2 એટલે 3 √3 થાય. એટલે જો n 1 હોય તો ફિક્સ જ હોય 1.73 યાદ રાખવાનું. n બરાબર 2 હોય તો 2.83 યાદ રાખવાનું. n બરાબર 3 હોય 3.87 યાદ રાખવાનું. n બરાબર 4 હોય 4.92 યાદ રાખવાનું. અને n બરાબર 5 હોય, સોરી 4.90 અને 5 હોય તો 5.92 યાદ રાખવાનું. ફરીથી બોલું, n બરાબર 1 હોય 1.73, n બરાબર 2 હોય 2.83, n બરાબર 3 હોય 3.87, n બરાબર 4 હોય 4.90 અને n બરાબર 5 હોય તો 5.92. આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. ઓકે, પછી બીજી વાત કરીએ. ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ગુણ, ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. પછી sp આકાર. તો જો sp3 સંકરણ થાય તો સમચતુષ્ફલકીય. sp3 થાય તો સમચતુષ્ફલકીય. dsp2 થાય તો સમતલીય સમચોરસ. જો sp3 સંકરણ હોય ચતુષ્ફલકીય તો બંધ કોણ 109.5 ડિગ્રી. સમતલીય સમચોરસ હોય તો 90 ડિગ્રી. જો sp3d2 અથવા d2sp3 થાય સંકરણ તો આકાર અષ્ટફલકીય. અને એનો બંધ કોણ પણ 90 ડિગ્રી જ થાય. એટલે એક સંકરણ કયું થાય એના આધારે એના આકારની વાત આપણને આવડવી જોઈએ. પછી બાહ્ય કક્ષકીય અને આંતર કક્ષકીય સંકીર્ણ. જો સાંભળજો, sp3d2 હોય તો d12 છે, 12 છે એટલે એને કહેવાય બાહ્ય કક્ષકીય. d12 હોય બાહ્ય કક્ષકીય સંકીર્ણ. અને જો d2sp3 આવે, બંને વસ્તુ એક જ છે, તો આંતર કક્ષકીય સંકીર્ણ. એ કા આવડવું જોઈએ? બાહ્ય કક્ષકીય સંકીર્ણ હોય તેને ઊંચું ભ્રમણ કહેવાય. અને આંતર કક્ષકીય હોય સંકીર્ણ તો તેને નીચું ભ્રમણ કહેવામાં આવે છે. આ ધ્યાન રાખવાનું. આટલી વસ્તુ આવડે તો ઇઝીલી તમે કરી શકો જે પણ ટોપિક શીખવાના છે તે. હજુ એક વાત કરીએ તો બીજી શું આવડવી જોઈએ તમને? તો લિગેન્ડની પ્રબળતા. જો 3 લિગેન્ડ આવે, ધારો કે CN, એક NH3 અને CO, તો આ 3 પ્રબળ લિગેન્ડ થાય. હેલો, હા સર, મેં કીધું આજે આવવાના? મેં કીધું શું આજે? ઓકે ઓકે, સોરી. હે ને, તો હું આવું 3-1 વાગે તમારે, બરોબર? હે ને, ચોક્કસ. વાંધો નહીં, ચોક્કસ સાહેબ, મળીએ. ચલો, CnNH3CO પ્રબળ લિગેન્ડ. પણ સાંભળો, H2O, Cl આ બધા લિગેન્ડ હોય, ફ્લોરિન હોય તો નિર્બળ લિગેન્ડ. હવે સમજો, મારા શબ્દો સાંભળજો.
પ્રબળ લિગેન્ડ હોય તો ફેર ગોઠવણી થાય, અને નિર્બળ લિગેન્ડ હોય તો ફેર ગોઠવણી ન થાય. પાછો ક્વેશ્ચન થશે ફેર ગોઠવણી એટલે શું, હું તમને સમજાવી દઉં. આ રીતે ધારો કે મારી જોડે 3 કક્ષકો છે, ડી માં 5 હોય એટલે 5 મૂકીએ. ચલો હવે ધારો કે 1 2 3 આ રીતે મને આપેલા છે, 4 અને 5 આપ્યા છે. તો જો મારી લિગેન્ડ ઉપરવાળી પ્રબળ હશે તો ફેર ગોઠવણી થશે. ફેર ગોઠવણી એટલે શું સમજો, પેરમાં બની જાય. 1 2 3 4 5 આ બે ભેગા થઈને એક પેર બનાવી દે, આ બે ભેગા થઈને એક પેર બનાવી દે, અને આ એકલો રહે. એટલે ફેર ગોઠવણી એટલે પેર બનાવવી. બીજું, આ ફેર ગોઠવણી થાય તો, અને જો ફેર ગોઠવણી ન થાય તો એમના એમ જ રહે. રિપીટ કરું, ફેર ગોઠવણી થાય તો આ રીતની રચના થાય, બે બે પેર બનીને એક જ માં આવી જાય. અને ફેર ગોઠવણી ન થાય તો પેરમાં આવે નહીં. ઓકે, એમનું એમ જ રહે. ડન. બીજું, તમને ઓક્સિડેશન આંક શોધતા આવડે છે? બીજું, આયન હોય તો વીજભાર જેટલા ઇલેક્ટ્રોન પહેલા 4s માંથી દૂર કરવા, પછી 3d માંથી દૂર કરવા. પહેલા 4s માંથી દૂર કરવા, ત્યારબાદ 3d માંથી દૂર કરવા. પણ કેટલા? તો આયન અથવા વીજ ભાર જેટલા. ચલો, આટલી ખબર પડી બધાને? હા. થોડોક અવાજ વધારો ને તમારો. હેલો, આટલી ખબર પડી બધાને? હા સર. હા સર. આટલી વસ્તુ તૈયાર કરવી જ પડશે. આટલી વસ્તુ તૈયાર કરી શકશો? હા સર, કરી શકશું. એનાથી રિવિઝન કરાવવાની જરૂર છે આટલી વસ્તુને, કે આવડશે? આવડશે સર. ઓકે, તો હવે આનું ઉદાહરણ ચાલુ કરું છું. એક એક સ્ટેપ હું તમને સમજાવતો જઈશ. સ્ટેપ સમજાવી અને એમાં શું આવે છે એ આપણે જોતા જઈશું. ધ્યાન રાખજો. ઓકે, પહેલું એક ઉદાહરણ લઉં છું. ચોપડીના ઉદાહરણ હું શીખવાડીશ, સ્વાધ્યાયના ઉદાહરણ તમારી જાતે પ્રયત્ન કરવાનો. હું શીખવાડીશ, પછી ના આવડે તો. CONH3 6+3 પહેલો તો CO આવે છે, એટલે CO ની પહેલા ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. એટલે પહેલી ઇલેક્ટ્રોન રચના લખતા આવડવી જોઈએ. શું લખાય? તો આર્ગોન 3d7 27 નંબર 4s2 આટલું તો આવડે બધાને. હવે એનો ઓક્સિડેશન આંક શોધવાનો. તો NH3 તટસ્થ લિગેન્ડ એટલે 6 ગુણ્યા 0 0 જ થાય, પણ એનો વીજભાર +3 છે એટલે CO+3 આવશે.
CO+3 લઈએ એટલે એની ઇલેક્ટ્રોન રચના લખાય આર્ગોન 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો પહેલા 4s માંથી 2 ગુમાવે અને 3d માંથી 1 ગુમાવે તો 3d6 કારણ કે 3 + 3 વીજભાર છે અને 4s 0 થશે તો 3d6 4s 0 અહીંયા આવશે. હવે સાંભળજો, ડી નું બોક્સ બનાવું. 1 2 3 4 5 4s લઉં. આ 3d છે, આ 4s છે. ઇલેક્ટ્રોન મૂકું, 6 ઇલેક્ટ્રોન મૂકવાના છે. 1 પહેલા આઉટબાઉના નિયમ પ્રમાણે 5 હુન્ડ અને પાઉલીના નિયમ 6 ઇલેક્ટ્રોન ને મૂક્યા, પહેલા સીધા ભરાશે અને પછી છઠ્ઠો ઇલેક્ટ્રોન આ રીતે ભરાશે. ચલો હવે શું થશે? તો હવે આ NH3 છે એના 6 ઇલેક્ટ્રોન યુગ્મો છે એની જોડે, તો એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મો આપશે. તો આખું લખીશું હવે CO ના ઉભા રહેજો પણ NH3 6 લખીશું આખું પહેલા +3. હવે સાંભળજો મારા શબ્દો કે અહીંયા NH3 પ્રબળ લિગેન્ડ હતી કે નિર્બળ લિગેન્ડ હતી? આપણે જોઈએ તો પ્રબળ. અવાજ વધારો. પ્રબળ. 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 તો NH3 જો પ્રબળ લિગેન્ડ હોય તો ફેર ગોઠવણી થશે કે નહીં? થશે. ફેર ગોઠવણી થશે. તો ફેર ગોઠવણી આપણે કરીશું આની. તો જોજો ફરીથી આપણે દોરીએ આખું 5 બોક્સ બનાવીએ અને 4s. આ 3d છે, આ 4s છે. ચલો ફેર ગોઠવણી કરું છું. તો ફેર ગોઠવણીમાં આના 2 ઇલેક્ટ્રોન એકમાં હતા, આ 1 અને આ 2 બંને ભેગા થઈ ગયા. હવે શું થાય? તો NH3 છે ને એ પોતાના 6 ઇલેક્ટ્રોન યુગ્મો હવે આપશે ખાલી કક્ષકમાં. તો જુઓ આ 1 ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું કહેવાય, યુગ્મ કીધું, યુગ્મ એટલે જોડકું. આ બીજું આપ્યું, આ ચોકડી મારીએ ને એ ઇલેક્ટ્રોન યુગ્મ એ આપશે. આ ત્રીજું આપ્યું, 6 બનાવવાના છે. 3d 4s પછી 4p આવે. 1 2 3 4p માં 3 હોય, p ની પેટા કક્ષકો 3 છે એટલે 1 2 3 ગયા. આ 4, આ 5 અને આ 6. ચોકડી ગણી નાખો. ચોકડી કેટલી થઈ મને કહેશો? હવે ડી માં કેટલી થઈ ચોકડી? 2. 2. વેરી ગુડ. 2. એસ માં કેટલી ચોકડી થઈ? 1. 1. પી માં કેટલી ચોકડી થઈ? 3. 3. તો સંકરણ થઈ ગયું D2sp3. ઓકે, આટલામાં કોઈને કન્ફ્યુઝન? ના સર. ઓકે, ના સર. સાંભળજો. D2sp3 સંકરણ થઈ ગયું. હવે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા આમાં? જોજો. ના. 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 ના સર. અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી બધા જ યુગ્મિત છે એટલે ગુણધર્મ આવશે પ્રતિચુંબકીય. ચલો એક મુદ્દો પૂરો. ઓકે, તો ચુંબકીય ચાક માત્રા જો બધા પ્રતિચુંબકીય હોય તો ચુંબકીય ચાક માત્રા કેટલી આવવાની? મ્યુ બરાબર 0. 0. બોર મેગ્નેટોન
બીજું સંકરણ તમે કીધું સર D2sp3, તો આકાર તમને આવડે, સંકરણ ઉપરથી આકાર આવડે ભાઈ? અષ્ટફલકીય. બહુ સરસ. અષ્ટફલ અષ્ટફલકીય. સાંભળજો, આકાર આવડી ગયો તો હવે તમને D2sp3 સંકરણ છે એટલે ડી ક્યાં આવેલા છે, અંદર કે બહાર? અંદર. ડી અંદર આવેલા છે. હવે ડી અંદર આવે એટલે એને કહેવાય આંતરકક્ષકીય સંકીર્ણ, અથવા ઉચ્ચ ભ્રમણ કહેવાય કે નીચ ભ્રમણ કહેવાય? નીચું ભ્રમણ. આંતરકક્ષકીય સંકીર્ણ નીચું ભ્રમણ કહેવાય. ચલો ઓકે, આટલું લખતા આઈ થિંક આવડે. અથવા નીચા ભ્રમણને બીજા કયા નામે ઓળખાય? તો ભ્રમણ યુગ્મિત સંકીર્ણ. બોલો, આટલે સુધી કોઈને પ્રોબ્લેમ? સારું. બંધ કોણ કેટલો થાય? આકાર અષ્ટફલકીય છે. ડિગ્રી. ચલો બીજું ઉદાહરણ શીખવાડું આ રીતનું. કોઈ કઈ બોલતા નથી ભાઈ, ના ખબર પડી કઈ? શેમાં ના ખબર પડી? અરે ભાઈ શેમાં ના ખબર પડી? ભાઈ રેકોર્ડિંગ ચાલુ છે, જલ્દી જવાબ આપો ને યાર. પડી ગઈ સર. ઓકે, એટલે બીજું ઉદાહરણ ચાલુ કરું છું હવે. આ જ રીતનું એક COF6-3, જોજો અહીંયા ધ્યાન રાખજો. ચલો પહેલા CO છે તો CO ની ઇલેક્ટ્રોન રચના હું લખી દઈશ પહેલા. તો શું લખાય? તો આર્ગોન 3d7 4s2. આ ઇલેક્ટ્રોન CO ની રચના છે. હવે ઓક્સિડેશન અવસ્થા સાથે લખીશ તો ફ્લોરિન નો -1, 6 ગુણ્યા -1 -6, પેલી બાદ જાય તો +6, 6 માંથી 3 કાઢું, અને આ રીતે ના આવડે તો આ રીતે ઓક્સિડેશન આંખ શોધતા શીખવાડું. CO નો ધારી લઈએ આપણે X, પ્લસ ફ્લોરિન નો છે 6 પરમાણુ, એનો -1, બરાબર ની પેલી બાજુ ઉપર હોય એના પેલી બાજુ લખી દેવાનો -3. ધેટ ઇમ્પ્લાઇડ X 6 એકા 6 બરાબર -3. 6 માઇનસમાં જે પેલી બાજુ જાય તો પ્લસમાં, તો x બરાબર 6 - 3 એટલે x બરાબર 3 થયો. હવે સાંભળજો, CO ની ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન આંક જેટલી +3 આવી. તો હવે આખું લખી દેવાનું. 3 ઇલેક્ટ્રોન શેમાંથી પહેલા દૂર કરવાના? 4s માંથી. ફોરેસ્ટ માંથી. વેરી ગુડ. પછી શેમાંથી દૂર કરવાના? 3D માંથી. ફોરેસ્ટ માંથી. એ ગયા, 3 કાઢવાના છે. 3D માંથી 1 ગયો, તો 3d7 ની જગ્યાએ શું થશે? 3d6. 6 4s 0 થશે. 0. હવે બોક્સ બનાવીશું ડી નું. પહેલા ડી ની પેટા કક્ષકો 4, સોરી 5, 2, 3, 4, 5. 3D પછી 4s મૂકું છું, પછી 4p મૂકું જ છું. ચલો 3D 4s 4p
3D ની 5 પેટા કક્ષકો D ની 6 ઇલેક્ટ્રોન ભરું 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન ભરે પણ F છે લિગેન્ડ છે પણ F એક કેવી લિગેન્ડ છે તો હમણાં જ સમજાયું વાંચો F એક નિર્બળ છે निर्बल लिगेंड યસ વેરી ગુડ લિગેન્ડ ખરી પણ નિર્બળ લિગેન્ડ તો ફેર ગોઠવણી ન થાય હવે જો ફેર ગોઠવણી ન થાય તો પાછું હું આખું લખી દઈશ પહેલા તો CO F6 -3 ઇલેક્ટ્રોન યુગ્મ આપશે 5 બોક્સ બનાવી દો પહેલા 3D ના 1 2 3 4 5 4s નું 1 4p નું 3 1 2 3 3D 4s 4p હવે સાંભળજો 3D માં ફેર ગોઠવણી ન થાય એટલે એમને એમ જ રાખીશું 3 4 5 6 લિગેન્ડની સંખ્યા કેટલી 6 6 6 ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આપે 6 6 6 તો 6 આપે તો 6 ચોકડી બનાવવાની 1 2 3 4 પણ 4p પછી 4d બનાવવી પડે મારે 5 બોક્સ 1 2 3 4 5 4d 1 આયો 2 આયો 3 આયો 4 આયો 5 આયો અને 6 આયો ચલો 4s માં કેટલું બોક્સ આવ્યું ચોકડી વાળું બોક્સ ગણો 1 1 p માં કેટલા બોક્સ આયા 3 d માં કેટલા બોક્સ આયા 2 2 તો તમારું સંકરણ કયું થઈને ઊભું રહ્યું sp3d2 વેરી ગુડ ચલો sp3d2 માં d ક્યાં છે 12 12 12 છે એને બોલાય બાહ્ય કક્ષકીય સંકીર્ણ અથવા એના બીજા બે નામ છે નીચા ભ્રમણની જગ્યાએ એને ઊંચું ભ્રમણ કહેવાય અને ભ્રમણ યુગ્મિતની જગ્યાએ એને ભ્રમણ મુક્ત સંકીર્ણ કહેવાય ઓકે નેક્સ્ટ ચલો sp3d2 અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે આમાં એકલા ઇલેક્ટ્રોન કેટલા છે એકલા ગણો જો 4 4 છે એટલે અનુચુંબકીય અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એનો ગુણધર્મ યાદ રાખવાનો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય યાદ રાખવાનું હવે n બરાબર 4 છે એટલે ચુંબકીય ચાક માત્રા મળે મને હમણાં જ શીખવાડી એક હોય તો 1.73 4.9 વેરી ગુડ તો 4 હોય તો 4.90 બોર મેગ્નેટ્રોન sp3d2 સંકરણ છે sp3d2 સંકરણ એટલે આકાર કેવો થશે અષ્ટફલકીય અષ્ટફલકીય આકાર અષ્ટફલકીય બંધ કોણ 90 90 ડિગ્રી 90 ડિગ્રી બોલો આવડે કે ના આવડે આટલું લખતા હા આવડે સર ઓકે હવે તમને આટલું તો આવડી ગયું છે હજુ એકાદું સંકરણ ફટાફટ 4-5 મિનિટમાં હું શીખવાડી દઉં છું તમને બાકીનાની પ્રેક્ટિસ તમે કરજો સ્વાધ્યાયમાં આપ્યા છે એટલાની ના આવડે તો મને પૂછજો પણ મને કાલે કેટલા વાગ્યાનો લેક્ચર આપણો કાલે બુધવાર 10 વાગે સાહેબનું નથી ને કાલે
ચલો ઓકે. હવે એક બીજું લઉં છું NiCl4 -2. નિકલ Ni પરમાણુ ક્રમાંક 28, ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d8 4s2 થશે. હવે એની ઓક્સિડેશન અવસ્થા Ni 4 ગુણ્યા -1 -4, પેલી બાદ જાય તો +4, 4 માંથી 2 ગયા 2 એટલે Ni+2. ઇલેક્ટ્રોન શેમાંથી પહેલા જશે કહી શકશો? એસ 4s માંથી. 3d તો 8 જ રહેશે ને, 2 જાય એટલે 4s0. બોક્સ બનાવું. ડી માં કેટલી પેટા કક્ષકો? તો 5. 5 ઇલેક્ટ્રોન મૂકું. 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન. 4s માં એક પણ નહીં આવે. આ 3d છે, આ 4s છે અને આ 4p છે. પાછળ દોરી જ દઉં છું 4p. ચલો હવે આપણે NiCl4 -2 લખું છું. ભાઈ Cl કેવી લિગેન્ડ છે? પ્રબળ કે નિર્બળ? નિર્બળ. નિર્બળ. ફેર ગોઠવણી થાય? ના થાય. ના થાય. ચલો તો ફેર ગોઠવણી નહીં થાય તો આ રીતે પહેલા એમના એમ જ મૂકી દઈશ 5 માં 1 2 3 4 5. 1 2 સોરી 1 2 આ 3 આ 4 અને 5. તો 4s અને 4p ની હું વાત કરીશ હવે. ચલો હવે સમજાવજો લિગેન્ડ ની સંખ્યા કેટલી? 4 4 4. 4. ચલો s માં કેટલી કક્ષક આવી? 1 1 કેટલી કક્ષક આવી? 3 શું થયું? એસ હા sp3. સંકરણ sp3 તો આકાર કયો આવશે? સમચતુષ્ફલકીય. 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 ચલો આકાર પણ સમચતુષ્ફલકીય થઈ ગયો. બીજું બંધ કોણ કેટલો થશે? 109.5. 109.8. 109.5 ડિગ્રી. હવે સાંભળજો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? 2 અહીંયા લખી દઉં છું. અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? અનુચુંબકીય. ચલો n બરાબર 2 છે તો ચુંબકીય ચાક માત્રા કેટલી? 2.83. 2.83.